પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. બાકી બ્લુ પ્રિન્ટ તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ચાલો હવે ફટાફટ અહીંયા ધ્યાન આપીએ, બાકીની બધી વાતો ચર્ચાને કરીએ બંધ. આપણે આખું ચેપ્ટર જોવું છે એટલે અહીંયા ધ્યાન આપીએ. જૈવિક ક્રિયા કોને કહેવાય બેટા? તો કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી એવી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવોનું અસ્તિત્વ જાળવી રાખવા માટે મદદરૂપ હોય એને જૈવિક ક્રિયા કહેવાય. ટૂંકમાં આપણે આટલું યાદ રાખીએ, સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી ક્રિયા એને જૈવિક ક્રિયા કહેવાય. સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી ક્રિયા એનું નામ જૈવિક ક્રિયા કહેવાય. જો હું વોશરૂમ ન જાઉં, જો મારા શરીરમાં મૂત્રનું સર્જન ન થાય તો મારા શરીરમાં ઝેર ફેલાઈ જાય, મૃત્યુ થાય. જો ખોરાકનું પાચન સરખી રીતે ન થાય તો હું માંદો પડી જાઉં. જો રુધિર મારા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ન પહોંચે તો હું ન જીવી શકું. જો મારા ફેફસા, શ્વાસનળી આ બધું કામ ન કરે તો હું ન જીવી શકું. તો સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટેની પ્રક્રિયા એને આપણે કીધું જૈવિક પ્રક્રિયા. કઈ કઈ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે? તો કે આપણે પોષણનો અભ્યાસ કરવાનો છે, શ્વસનનો અભ્યાસ કરવાનો છે, વહનનો અભ્યાસ કરવાનો છે, ઉત્સર્જનનો અભ્યાસ કરવાનો છે. આનો ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. પણ એક વસ્તુ તમને અહીંયા કહી દઉં, આ શ્વસન વાંચી લ્યો. શ્વસન સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. યાદ રાખજો, શ્વસન એટલે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા નથી. શ્વસન એટલે શ્વાસ લેવું નહીં. શ્વસન એટલે કોષની અંદર ઉર્જા પ્રાપ્ત કરવાની ક્રિયા છે. આ ખાસ યાદ રાખજો. આ બધાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ઉત્સર્જન, વહન, આ બધાનો ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. આપણે કીધું કે ભાઈ શરીરમાં ઉર્જાની શા માટે જરૂર છે? તો ભાઈ તમે એક કામ કરો, આખો દી તમે બેસી રહ્યો, આખો દી કોઈ કામ ન કરો, બેસી રહ્યો અથવા તો તમે પલંગમાં છે પડ્યા રહો, શું તમને આખો દી ભૂખ નહીં લાગે? લાગશે. એક દી તમે ખેંચી લ્યો, બે દી ખેંચી લ્યો, પણ તમારે ખાવા પીવાની જરૂર પડશે, તમારે ઉર્જાની જરૂર પડશે. તો ભાઈ આપણા શરીરની અંદર કાંઈક ને કાંઈક એવી પ્રવૃત્તિઓ થાય છે જેમાં ઉર્જાની ખપત થાય છે, જેમાં ઉર્જાની જરૂર પડે. તો આપણે હંમેશા ઉર્જાની જરૂર પડતી જ રહેશે, ચાહે આપણે કામ કરીએ કે ન કરીએ. પોષણના આધારે સજીવના પ્રકારો આપણે પાડ્યા. પોષણના આધારે જોજો અહીંયા, પોષણ પ્રાપ્તિ સ્થાનના આધારે સજીવના પ્રકારો કયા કયા પાડ્યા? તો કીધું કે ભાઈ સ્વયંપોષી. ભાઈ સ્વયંપોષી વિશે આપણે 13મા ચેપ્ટરમાં વાત કરી. તો આમાં કંઈ અલગ ન હોય, બેયમાં સરખું હોય, યાદ રાખજો. આ શું કરે? તો કે સરળ દ્રવ્યો જેવા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આવા અકાર્બનિક સ્વરૂપે આ સ્ત્રોતો એ પ્રાપ્ત કરે, અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે. અને એનું રૂપાંતર શેમાં કરે? તો કે એનું રૂપાંતર એ કરે જટિલ કાર્બનિક પદાર્થોની અંદર કરે. જટિલ કાર્બનિક પદાર્થની અંદર કરે. જે એને મેળવવું છે ને એ પોતે જાતે જ તે બનાવી લે. તો સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે. કઈ રીતે બનાવે? તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા અકાર્બનિક સ્ત્રોતમાંથી એ ઉર્જા લે, એટલે કે કાચા માલ તરીકે રહે, અને એને જટિલ કાર્બનિકમાં રૂપાંતર કરે. કોણ કોણ છે? તો કે બધી લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ જે પોતે હરિતકણ ધરાવે છે. વિષમપોષી કોને કહેવાય? તો કે ભાઈ સ્વયંપોષી ઉપરથી જે ખોરાક મેળવે ને, જો લખ્યું, જે સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવે અને તેનું સરળ પદાર્થમાં વિઘટન કરે તેને આપણે વિષમપોષી કહીએ. એના માટે શેનો ઉપયોગ કરે? તો કે એ જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ કરે, એટલે કે ઉત્સેચકો. આપણા શરીરની અંદર ખોરાક માટે, ખોરાકના પાચન માટે ખાસ પ્રકારના જૈવ ઉદ્દીપકો આવેલા હોય, એને ઉત્સેચક કહેવાય.
વિષમ પોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર આધારિત હોય. આમાં કોણ આવી ગયું? તો કે છે બધા પ્રાણીઓ અને ફૂગ એ વિષમ પોષી છે. સ્વયંપોષી પોષણ ઉપર ટૂંક નોંધ લખો. સ્વયંપોષી પોષણ ઉપર. તો આ સ્વયંપોષી પોષણમાં આપણે જે વાત કરી એની જ વાત આપેલી છે. બરાબર, બધી લીલી વનસ્પતિ છે આ કામ છે એ કરે. બરાબર, સ્ટાર્ચ કણ, જો અહીંયા એક અગત્યની વાત આવી ગઈ. બધા પ્રકાશ સંશ્લેષી સજીવો એ સ્વયં પોષણ દર્શાવે છે. એમાં એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એનું રૂપાંતર છે એ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં કરે છે. લીલી વનસ્પતિઓ પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે. આ કાર્બોદિત છે એ વનસ્પતિને ઉર્જા પૂરી પાડે. વધારાના ગ્લુકોઝનો, આ અગત્યની વાત, વધારાના ગ્લુકોઝનો સંગ્રહ એ સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં કરે. વધારાના ગ્લુકોઝનો ઉપયોગ એ શેમાં કરે? તો કે સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં કરે. અને આ એની આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે, એટલે કે એની આગળ સંગ્રહાયેલ રહે. બરાબર, તો આ વાત આપણે કરી. પછી જો પ્રકાશ સંશ્લેષણ એટલે શું થાય, તો એ તમને ખબર છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એની મદદથી આ ગ્લુકોઝનું બનવું, આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ નામ આપ્યું. યાદ રાખજો, અહીંયા આગળ જે છે એ અકાર્બનિક દ્રવ્યો છે. અકાર્બનિક દ્રવ્યો આવેલા છે અને એ પણ કેવા પાછા? સરળ અકાર્બનિક. આ 3 થી 4 જગ્યાએ આવે છે. અને આ ગ્લુકોઝ છે ને એ કાર્બનિક છે, પણ કેવું? જટિલ કાર્બનિક. જટિલ કાર્બનિક. તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? જો લખ્યું છે કે સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ કરી, કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેનો ખોરાક તૈયાર કરે, એને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ. બરાબર, આ જટિલ કાર્બોદિત છે, સરળ કાર્બોદિતની જટિલ કાર્બોદિત અથવા કાર્બનિક, બે સાચું છે. પ્રકાશ સંશ્લેષણમાં કઈ ઘટનાઓ થાય? આ અગત્યનો પ્રશ્ન છે. પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ બોલો. અહીં સુધી બધાને ક્લિયર છે? ખ્યાલ આવે છે? ફટાફટ આપણે જોતા જવું છે. 14 માર્કનું ચેપ્ટર છે. પુસ્તકમાં તમે જુઓ બહુ બધા પેજ આના વિશે આપેલા છે. તમે એકદમ ધ્યાન રાખતા જજો, પુસ્તકની અંદર છે જોતા જજો અને સાથે સાથે મનમાં છે બોલતા જજો. પુસ્તકમાં જુઓ પેજ નંબર 82 ઉપર, પેજ નંબર 82 ઉપર તમે જુઓ એ આપેલું છે પ્રકાશ સંશ્લેષણમાં કઈ પ્રક્રિયાઓ થાય છે. પ્રકાશ સંશ્લેષણની અંદર કઈ પ્રક્રિયાઓ થાય. જો પહેલી વસ્તુ પ્રકાશ સંશ્લેષણમાં શું થાય? તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. આ ક્લોરોફિલ જ એક એવી વસ્તુ છે જે સૂર્ય ઉર્જાનું શોષણ કરી શકે. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય. આમાં આ શબ્દ અગત્યના છે. શોષણ થવું. કોનું શોષણ થયું? ક્લોરોફિલે પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યું, પાણીનું વિઘટન કર્યું. પાણીનું વિઘટન શેમાં થયું? તો કે પાણીનું વિઘટન થયું સાહેબ H2O એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં થયું. અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન થવું. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન થવું. બરાબર, એટલે કે કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોદિત પદાર્થો બનવા. કાર્બન ડાયોક્સાઇડ શું હોય? CO2. અને આ કાર્બોદિત એટલે કયા? તો કે C6H12O6. તમે સમજી ગયા ક્યાંય રિડક્શન શબ્દનો પ્રયોગ કઈ રીતે કર્યો? સમજી ગયા ને? બરાબર, તો આ વાત થઈ. આની આપણે આકૃતિની અત્યારે જરૂર નથી. બરાબર, તો આ વાત થઈ ગઈ. પર્ણના ત્રાસા છેદની આકૃતિ એની વાત આપણે કરીએ. કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની બાબતે રણ નિવાસી વનસ્પતિ કઈ રીતે જાય? તો જો આ 3 તબક્કા લખ્યા ને એ ત્રણેય તબક્કા એક સાથે થવા જરૂરી નથી. રણમાં રહેતી વનસ્પતિ એ દિવસ દરમિયાન છે એ અડધી પ્રક્રિયા કરે અને અડધી પ્રક્રિયા છે એ રાત્રે કરશે. જો દિવસ દરમિયાન છે એ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને રિડક્શન કરે અને દિવસ દરમિયાન કાર્બોદિતોનું સંશ્લેષણ કરે. સામાન્ય વસવાટમાં રહેતી વનસ્પતિ, સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ. પણ રણમાં જે વનસ્પતિ હોય એને મરુદ્ભિદ વનસ્પતિ અથવા મરુ નિવાસી કહેવાય.
આ શું કરે તો કે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને મધ્યવર્તી નિપજ બનાવે, અડધું રાત્રે જ કામ કરી નાખે, અને દિવસે પાછું જેવું સૂર્યપ્રકાશ મળે એટલે ક્લોરોફિલ અને સૂર્ય ઉર્જાનું શોષણ કરી અને અંતિમ નિપજ કાર્બોદિતનું સંશ્લેષણ કરે. બરાબર. પછી પર્ણના ત્રાંસાછેદની આકૃતિ આપેલી છે. આ પર્ણના ત્રાંસાછેદની આકૃતિમાં તમે જુઓ, આ ઉપરી અધિસ્તર, આ હરિતકણ, અન્નપેશી, જલપેશી, જલવાહક પેશી, વાતકોટરો, રક્ષક કોષો, આ બધી વસ્તુ આપેલી છે. આ પ્રશ્ન છે અગત્યનો છે. વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો. વાયુરંધ્રો એની ભૂમિકા સમજાવો. વાયુરંધ્ર કહેવાય, પર્ણરંધ્ર કહેવાય, એની ભૂમિકા સમજાવો. વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ લેવાની જરૂર છે, ઓક્સિજન છોડવાની જરૂર છે, અમુક ટાઈમે ઓક્સિજન લેવાની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડ છોડવાની જરૂર છે. તો વનસ્પતિમાં આ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ લેવા દેવાનું કામ જે રચના કરે એને આપણે વાત કોટરો અથવા વાયુરંધ્રો એવું નામ આપ્યું. બરાબર, વાયુરંધ્ર નામ આપ્યું. તો વાયુ વિનિમયનું કામ કોણ કરે? વાયુરંધ્રો કરે. આ વાયુરંધ્રોની રચનામાં શું હોય તો કે વાયુરંધ્રોની અંદર જો આવા મૂત્રપિંડ આકારના રક્ષક કોષો આવેલા હોય. જો આ રીતે રક્ષક કોષો આવેલા હોય. આ રક્ષક કોષોમાં જ્યારે પાણી ભરાય ત્યારે એ ફૂલે. રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે ફૂલે, અને ફૂલે એટલે આ રીતે ખુલે, અને ખુલે ત્યારે એની અંદર વાયુઓ છે આમથી આમ આસપાસ જઈ શકે, અને જ્યારે એમાંથી પાણી નીકળી જાય ત્યારે એની સંકોચન થાય, અને સંકોચન થાય એટલે આ વાયુરંધ્રો બંધ થાય. જો આ મુદ્દો આપણે અહીંયા લખવો જરૂરી છે. રક્ષક કોષો શું કામ કરે તો કે વાયુરંધ્રોને ખોલવાની અને બંધ કરવાની ક્રિયા કરે. તમે સાથે બોલતા જજો. વાયુરંધ્રો શું કામ કરે? વાયુ વિનિમયનું કામ કરે. વાયુરંધ્રો વાયુ વિનિમયનું કામ કરે એમાં કોણ મદદ કરે? રક્ષક કોષો મદદ કરે. રક્ષક કોષની રચના કઈ રીતે હોય તો કે મૂત્રપિંડના આકારની આ રીતની રચના હોય. એની અંદર પાણી ભરાય તો ફૂલે, અને ફૂલે એટલે આ રીતે ખુલી જાય તો વાયુઓ જઈ શકે. હવે જ્યારે વાયુઓનું આદાન પ્રદાન ન કરવું હોય ત્યારે પાણી શોષાઈ જાય. પાણી શોષાય એટલે સંકોચાય, સંકોચાય એટલે બંધ થઈ જાય. બોલો, અહીં સુધીનો ખ્યાલ આવી ગયો? બરાબર. તો વનસ્પતિની અંદર તંત્ર પણ છે એ ખૂબ ઇન્ટેલિજન્ટ આવેલું છે. વનસ્પતિ છે એ પોતે કાચી સામગ્રી કઈ રીતે મેળવે? વનસ્પતિને ભાઈ એની અંદર બધી વસ્તુ બનાવવાની જરૂર પડે, તો એ કાચી સામગ્રી કઈ રીતે મેળવે? જુઓ તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાંથી મેળવે તો કે વાયુરંધ્રની મદદથી, વાતાવરણમાંથી મેળવે. પાણી છે એ ક્યાંથી મેળવે તો કે મૂળ દ્વારા જમીનમાંથી મેળવે. એની સિવાય વનસ્પતિને શું જરૂર છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ એની જરૂર છે. એ ક્યાંથી મેળવે બેટા? એ પણ ભૂમિમાંથી મેળવે. નાઇટ્રોજન જેવા ખનિજો છે એ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવે, અને પ્રોટીન અને અન્ય સંયોજનનું સંશ્લેષણ કરવામાં ઉપયોગ કરે. વનસ્પતિને આ નાઇટ્રોજનની બહુ આવશ્યકતા છે, પણ એ નાઇટ્રોજન વાતાવરણમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જેમ સીધો ન લે. એ જમીનમાંથી મેળવે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં. NO3- અને NO2- એના સ્વરૂપમાં મેળવે. અને જમીનમાં નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ કોણ બનાવે તો કે એ બનાવે બેક્ટેરિયા. આ બનાવે કેટલાક બેક્ટેરિયા. આ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લે અને એને આ કાર્બનિક પદાર્થમાં નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજનને મેળવે અને આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં ફેરવે. સમજાણું? એનું નામ કોઈને યાદ આવે તો કયો આ બેક્ટેરિયાનું? કોણ છે એને ફેરવે? અને અહીં સુધીનું ક્લિયર છે કે નહીં? કયો કોણ ફેરવે, કયા પ્રકારના? ચાલો, પછી વિષમપોષી પોષણ કહેવાય. કોને કહેવાય એને આપણે સમજીએ. વિષમપોષી પોષણ એટલે જેની પાસે ક્લોરોફિલ નથી, એ પોતે પોતાનો ખોરાક બનાવી શકે નહીં, એટલે અન્ય સજીવો પર તૈયાર કરેલા ખોરાક ઉપર આધાર રાખે, એને વિષમપોષી કહેવાય. બરાબર. આ વિષમપોષીઓ છે એની ખોરાક પ્રાપ્ત કરવાની રીત અલગ અલગ હોય. કઈ કઈ રીતે પોતાનો ખોરાક પ્રાપ્ત કરે તો કે જુઓ, કેટલાક સજીવો છે એ જટિલ ખોરાકના ઘટકનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ એનું શોષણ કરે. પેલા બહાર વિઘટન કરે ને પછી એનું શોષણ કરે. એવા કોણ કોણ છે તો કે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ. આ બધા છે એ શરીરની બહાર વિઘટન કરે અને પછી એ ખોરાકને ગ્રહણ કરે. જ્યારે આપણી જેવા પ્રાણીઓ શું કરે તો કે પહેલા જટિલ ખોરાકનું અંતઃગ્રહણ કરે, એટલે પહેલા ખોરાક ખાઈ જાય અને શરીરની અંદર એનું પાચન કરે.
અને પાચન કરીને એમાંથી વધારાના જરૂરી ઘટકો છે એ લે. બરાબર. હવે ગાય અને હરણની અંદર, વાઘ અને સિંહની અંદર, વાંદો અને મનુષ્યની અંદર, આ બધાની અંદર પાચન તંત્ર અલગ અલગ હોય. આ બધા પ્રાણીઓ કેવા છે? તો કે આ બધા શાકાહારી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણીઓ વાઘ અને સિંહ, અને આપણે વંદો અને મનુષ્ય એ મિશ્રાહારી પ્રાણીઓ છીએ. ભલે આપણે માંસ ન ખાતા હોય, એ વસ્તુ અલગ હોઈ શકે, પણ કહેવાય મનુષ્ય કેવા પ્રાણી? મિશ્રાહારી કહેવાય. એટલે આ બધાના પાચન તંત્રમાં ફેરફાર જોવા મળે. એની સિવાય ત્રીજા પ્રકારના કયા હોય? તો કે ભાઈ કેટલાક સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ એને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ મેળવે. જેમ કે અમરવેલ, ઉધય, જૂ, જળો, પટ્ટીકૃમિ, આ બધા છે એ આપણા શરીરની અંદર રહે, અથવા વનસ્પતિની ઉપર રહે, અને વનસ્પતિમાંથી અને પ્રાણી શરીરમાંથી છે એ પોષણ મેળવે. આ બહુ અગત્યનો, સહેલો પણ ખૂબ અગત્યનો પ્રશ્ન કયો? એક કોષી સજીવમાં પોષણ સમજાવો, અથવા અમીબામાં પોષણ સમજાવો. બહુ સહેલો પ્રશ્ન એકદમ. આ આકૃતિ યાદ રાખો ને એટલે બધું યાદ આવી જાય. જો આ આકૃતિ તમે સમજી લ્યો, આ અમીબા છે, પણ કેવો અમીબા? ભૂખ્યો અમીબા. કેવો અમીબા? ભૂખ્યો અમીબા. આ એને શું જોઈ લીધું? ખોરાકનો કણ. ખોરાકનો કણ જોઈ એટલે અમીબા છે દોડ્યો, દોડ્યો. અમીબાને હાથ હોય નહીં, પણ એનું શરીર ફ્લેક્સિબલ હોય. બરાબર. આ ફ્લેક્સિબલ શરીરમાંથી શું કરે? તો કે આંગળી જેવા પ્રવર્ધો જેવા એક ખોટા બે હાથની રચના કરે, અને આ ખોરાકના કણને ઘેરી લે. બરાબર. આ શબ્દો જે બોલું એ ધ્યાન રાખજો. આંગળી જેવા ખોટા પ્રવર્ધો ઉત્પન્ન કરે, અને એનાથી એ આ ખોરાકને ઘેરી લે. એને સુડોપોડિયા કહેવાય. સુડો એટલે આભાસી. બરાબર. આ ખોટા પગ બનાવે. આ ખોટા પગ બની જાય એટલે અહીંયા આગળ તત્કાલ એક અન્નધાનીનું નિર્માણ થાય. અન્નધાની શું કરે? ખોરાકનું પાચન કરે. એટલે જટિલ કણો, જટિલ ખોરાકનું સરળ ની અંદર વિઘટન કરે, અને એમાંથી જરૂરી દ્રવ્યો છે એને શરીરની અંદર જવા દે, અને બિનજરૂરી અપાચિત ઘટકો વધેલા હશે એને પ્રસરણ કરી અને શરીરની બહાર કાઢી મૂકશે. આ શબ્દો જે હું બોલ્યો ને, એ શબ્દો આવવા જોઈએ, અને આ આકૃતિ દેખાવી જોઈએ. ખોટા પગ, પ્રવર્ધો, અન્નધાની, ખોરાકનું પાચન, વધેલા દ્રવ્યો, શરીરમાંથી બહાર ઉત્સર્જન અથવા નિકાલ, આવા હોવા જોઈએ. જો આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો એની મદદથી ખોરાક ગ્રહણ કરે, આ જોડાય એટલે અન્નધાની બને. અન્નધાનીમાં પદાર્થનું વિઘટન થઈને સરળ પદાર્થો બને. એ કોષ રસમાં પ્રસરણ પામે. જો આ બધા શબ્દો આવવા જોઈએ. ઘણી વાર તમને એવું થાય કે સાહેબ મેં લખ્યું તો બધું, પણ મને માર્ક પૂરા નથી મળતા. તો ભાઈ, પુસ્તકમાં લખેલા શબ્દો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમને પૂરા માર્ક મળવા પાત્ર નથી. ત્યાં સુધી તમને પૂરા માર્ક મળવા પાત્ર નથી. બરાબર. હવે જુઓ, વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે. જે અપાચિત ખોરાક છે કોષની સપાટી તરફ ગતિ કરે, અને બહાર છે એ નીકળી જાય. આ વાત તો કોની થઈ? અમીબાની. અમીબા ભાઈ ફ્લેક્સિબલ, ગમે ત્યાંથી ખાઈને ગમે ત્યાંથી કાઢે. બરાબર. પણ કેટલાક પ્રાણીઓ, કેટલાક એક કોષી સજીવો જેવા કે પેરામિશિયમ, એનો આકાર છે ને એ ફિક્સ હોય. એનો આકાર છે એ ફિક્સ હોય, અને ફિક્સ જગ્યાએથી તે ખોરાક છે અંદર લે. બરાબર. તો એના માટે એના શરીરની ઉપર આ રીતે પ્રવર્ધો જેવી રચના આવેલી હોય. આવી રચના આવેલી હોય, અને આ પક્ષમો જેવી રચના એ ખોરાકના કણને આ સ્થાન સુધી પહોંચાડવાનું કામ કરે. આવી વાત કોની અંદર જોવા મળે બેટા? પેરામિશિયમની અંદર જોવા મળે. હવે વાત કરીએ આપણે મનુષ્યમાં પાચન નળીની. મનુષ્યમાં પાચન કઈ રીતે થાય, એટલે કે આપણામાં પાચન કઈ રીતે થાય? તો સૌથી પહેલા એની આકૃતિ આપણે યાદ રાખવી પડે. આપણે સૌથી પહેલા ખોરાક લઈએ તો એને ક્યાં મૂકીએ? તો કે મુખ ગુહામાં મૂકીએ. મુખ ગુહામાં દાંત વડે એને ચાવીએ, જીભ વડે લાળ સાથે એને મિશ્ર કરીએ. આ લાળ છે એ લાળ ગ્રંથિમાંથી આવે. પછી અન્ન નળીમાંથી આમ 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 કરતા ખોરાક છે નીચે જાય. નીચે જઈ એને ક્યાં પહોંચે? તો કે જઠરની અંદર પહોંચે, જેને આપણે સામાન્ય રીતે પેટ એવું કહેતા હોઈએ. તો આ જઠરની અંદર છે એ પહોંચે. જઠરની અંદર છે એ કેટલાક ઉત્સેચકો એની અંદર ભળે, જઠર રસ ભળે. જઠરમાંથી ક્યાં જાય? તો કે નાના આંતરડાની અંદર જાય. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય, અને બાકી જે વધે એ મળ દ્વારમાંથી બહાર નીકળે.
અહીંયા આગળ બીજા છે યકૃત, પિત્તાશય, પિત્ત નલિકા, સ્વાદુપિંડ આવેલું છે. આ બધાની અંદરથી નીકળતા સ્ત્રાવો યોગ્ય સમયે પાછા એની અંદર ભળતા રહે. તો એની વાત આપણે ડિટેલમાં કરવાની છે. ચાલો, આપણું પાચન તંત્ર, એમાં મુખમાં પાચન, તો કે દાંત વડે ખોરાકના નાના ટુકડા થાય, લાળ ગ્રંથિમાંથી લાળ નીકળે, એ ખોરાકને પોચો અને ભીનો બનાવે. લાળ ગ્રંથિની અંદર લાળ રસીય એમાઇલેઝ હોય. જો તમે આ યાદ રાખશો એટલે બીજું વાક્ય યાદ રાખવાની જરૂર નથી. લાળ ગ્રંથિની અંદર શું હોય? તો કે લાળ રસીય એમાઇલેઝ હોય. લાળ ગ્રંથિની અંદર હોય લાળ રસીય એમાઇલેઝ. એ સ્ટાર્ચનું રૂપાંતર શેમાં કરે? તો કે શર્કરામાં કરે. એક પ્રશ્ન આવો પૂછાય કે શરીરમાં, માનવ શરીરમાં સ્ટાર્ચનું અપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો આવે મુખમાં. એવો સવાલ પૂછાય, શરીરમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાં. સ્ટાર્ચ એટલે કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ્સ. શરીરમાં કાર્બોદિતોના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મુખથી થાય છે. સમજાઈ ગયું? બરાબર. ચાવવાની ક્રિયા દરમિયાન જીભ છે એ સતત ખોરાકને લાળ રસની સાથે ભેળવી દે. લાળ રસ ખાલી માત્ર ખોરાકને ભીનો બનાવવા પૂરતો નથી, એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. પછી શું આવે? તો કે તરંગવત સંકોચન. ખોરાક છે એ ધીરે ધીરે આ રીતે એસોફેગસમાં એટલે કે અન્નનળીની અંદર આ રીતે લયબદ્ધ સંકોચનોથી નીચેની દિશામાં ધકેલવામાં આવે. આ હલનચલન છે એ યોગ્ય દિશામાં થાય અને જઠર, મુખથી જઠર સુધી ખોરાકને પહોંચાડવાનું કામ કોણ કરે? અન્નનળી કરે. આ અન્નનળીથી અહીંયા જઠર સુધી ખોરાક આવે ત્યારે અહીંયા નિજઠર વાલ્વ આવેલો હોય. તમે હડપ 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 ખાવ એ બધું ઘપાઘપ છે એ અહીંયા જઠરમાં જાય નહીં. અહીંયા નિજઠર વાલ્વ, સોરી, અહીંયાની નિજઠર વાલ્વ ક્યાં આવશે? અહીંયા આવશે. બરાબર. અહીંયા નહીં આવે. આ જઠરની અંદર, કરેક્શન કર્યું આપણે, આ ખોરાક ક્યાં પહોંચ્યો? તો કે જઠરની અંદર આ ખોરાક પહોંચ્યો. આ જઠરની અંદર શું આવેલું હોય? તો કે જઠર રસો ભળે છે. જઠર રસોની અંદર 3 વસ્તુ આવેલી હોય. કઈ 3 વસ્તુ આવેલી હોય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો હોય, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન આવેલું હોય. જો પ્રોટીનનું પાચન શરૂ થઈ ગયું અહીંથી. પ્રોટીનનું પાચન ક્યાંથી શરૂ થાય? જઠરમાંથી શરૂ થાય. પ્રોટીનનું અપૂર્ણ પાચન પહેલા છે ક્યાં થાય? જઠરમાં થાય. અને શ્લેષ્મા 3 વસ્તુ આવેલી છે. હાઇડ્રોક્લોરિક એસિડ આવે જઠરમાં, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન આવે અને શ્લેષ્મા આવે. આ 3 વસ્તુ બેટા જઠરમાં આવેલી હોય. જઠર સ્નાયુઓ, જઠર છે એ ખોરાકને વલોવાનું કામ કરે. જઠર છે આ રીતે આમ ખોરાકને છે વલોવે. બરાબર. જઠરની અંદર છે એ ખોરાક આ જઠર રસ સાથે ભળે. અને હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે? તો કે આ પેપ્સિન છે ને, પેપ્સિન, આ પેપ્સિનને પાચન શરૂ કરવું હોય ને પ્રોટીનનું, તો એને એસિડિક માધ્યમ જોઈએ. આ એસિડિક માધ્યમ કોણ પૂરું પાડે? હાઇડ્રોક્લોરિક એસિડ પૂરો પાડે. એની સિવાય નાના મોટા બેક્ટેરિયા જો ખોરાકની અંદર આવી ગયા હોય એનો નાશ કોણ કરે? આ હાઇડ્રોક્લોરિક એસિડ નાશ કરે. બરાબર. એસિડના કારણે જઠરની દિવાલ એને રક્ષણ મળી રહે એટલા માટે એમાં શું આવેલું હોય? શ્લેષ્મા આવેલું હોય. તો શ્લેષ્મા શું કરે? જઠરના આંતરિક અસ્તર, અસ્તર એટલે સ્તર, એને એસિડ અને પેપ્સિનની અસરની સામે રક્ષણ આપે. જઠરમાંથી, જો અહીં જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે ત્યારે મુદ્રિકા સ્નાયુ પેશી નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય. બરાબર. અહીંયા આગળ આપણે વાત કરી ને ભાઈ કે જ્યારે આ છે એ નાના આંતરડામાં ખોરાક આવે, તો જઠરમાંથી નાના આંતરડામાં ખોરાક આવે ત્યારે અહીંયા આગળ છે એ નિજઠર વાલ્વ આવેલો હોય અને નિયંત્રિત પરિસ્થિતિની અંદર એ આગળ આગળ છે વધતો જાય. નાનું આંતરડું એટલા માટે નાનું કહેવાય કે એનો વ્યાસ નાનો હોય, પણ ખરેખર આપણા શરીરમાં રહેલું પાચન તંત્રનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે. એ ગૂંચળાકાર રીતે આવેલું હોય એટલે ગૂંચળાની જેમ આપણા શરીરની અંદર ગોઠવાયેલું હોય. શાકાહારી પ્રાણીઓને ભાઈ જટિલ પાચન તંત્ર હોય એટલા માટે નાના આંતરડાની સાઈઝ બહુ લાંબી હોય. જ્યારે માંસાહારી પ્રાણીઓમાં આ નાનું આંતરડું છે એ પ્રમાણમાં કેવું હોય? ટૂંકું હોય છે. નાના આંતરડું છે એ સંપૂર્ણ પાચનનું સ્થળ છે. નાનું આંતરડું સંપૂર્ણ પાચનનું સ્થળ છે. એની અંદર યકૃતમાંથી પિત્તરસ આવે છે. પિત્તરસ આવે છે. જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે. હવે ભાઈ
યકૃતમાંથી પિત્ત રસ આવે એ કાર્ય શું કરે? હમણાં આપણે કીધું કે ખોરાકની અંદર ભાઈ HCl ભળી ગયો તો આ એસિડિક બની ગયો. આ એસિડિક માંથી એને આલ્કલીય બનાવવા માટે એટલે કે બેઝિક બનાવવા માટેનું કાર્ય કોણ કરે? તો કે યકૃતમાંથી આવતો છે પિત્ત રસ આ કાર્ય કરે. એના કારણે સ્વાદુ રસના ઉત્સેચકો કાર્ય કરી શકે. જો અમુક છે એમાં સેવા કરતા હોય, સ્વાદુ રસને કાર્ય કરવું છે એને વાતાવરણ કેવું જોઈએ છે? તો કે આલ્કલીય. તો એના માટે છે એ પિત્ત રસ કામ કરે. બીજું પિત્ત ક્ષારો શું કરે? તો કે ચરબીના મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે. અને આ નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે એટલે પ્રક્રિયા છે ઝડપી થાય. બરાબર ને? જેમ લાકડાનો મોટો ટુકડો હોય ભાઈ, તો એ લાકડાનો મોટો ટુકડો જલ્દીથી ન સળગી શકે, પણ લાકડાનો તમે છોલ કરી નાખો તો એ કેવો સરળતાથી સળગે. તો આવી રીતે ચરબીના ગોલકો નાના ગોલકોમાં રૂપાંતર થાય ને તૈલોદીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર. પછી સ્વાદુ પિંડમાંથી સ્વાદુ રસ આવે. સ્વાદુ રસ શું કરે? ધ્યાન રાખજો. સ્વાદુ રસની અંદર 3 વસ્તુ હોય. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન હોય, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ હોય, અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો આવેલા હોય. જો સ્વાદુ રસ એ ત્રણેય ઉપર કામ કરે: પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન હોય, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ હોય, અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ આવેલા હોય. આંતરરસ કોને કહેવાય? તો કે આંતરડાની દિવાલમાં આંતરીય ગ્રંથિ આવેલી હોય. આ આંતરીય ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય એને આપણે આંતરરસ કીધું. આંતરરસ એ ત્રણેય ઉપર કામ કરે. કઈ રીતે કામ કરે જુઓ. એ પ્રોટીનનું રૂપાંતર એમિનો એસિડમાં કરે, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે, અને જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝ અને ફેટી એસિડની અંદર રૂપાંતર કરે. અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે, અને ચરબીનું રૂપાંતર ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કરે. પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં, અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે. ચરબીનું 2માં રૂપાંતર કરે, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે. હવે ભાઈ તમે પાચિત ઘટકો અલગ તો કરી લીધા, પણ એ પાચિત ઘટકોને બીજે મોકલવા છે તો કઈ વ્યવસ્થા છે? તો કે ભાઈ આંતરડું જ્યાં પૂરું થવા આવે એને આપણે શેષાંત્ર નામ આપ્યું. આ શેષાંત્રની અંદર એ આવી પ્રવર્ધો જેવી રચના આવેલી હોય, આવી આંગળી જેવી રચનાઓ આવેલી હોય. અને અહીંયા છે એ રુધિર વાહિનીઓ, નાની નાની રુધિર કેશિકાઓ આવેલી હોય, જે શું કરે? તો કે ઉપયોગી દ્રવ્યનું શોષણ કરી લે. નાના આંતરડાની દિવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે, એટલે શોષણ કરે. એના માટેના અંતિમ ભાગમાં છે એટલે કે શેષાંત્રના ભાગમાં આંગળીઓ જેવા અસંખ્ય પ્રવર્ધો આવેલા હોય, જેને રસાંકુરો કહેવાય. જો કેવું સરસ નામ આપ્યું, રસાંકુરો. જરૂરી રસોનું શોષણ કરવા વાળો ઘટક રસાંકુરો. એના માટે આવા જે પ્રવર્ધો હોય એ સપાટીનું ક્ષેત્રફળ વધારે, અને જેના કારણે અભિશોષણની ક્ષમતા કેવી થાય? વધે. હવે બાકીનો ખોરાક છે ક્યાં જાય? તો કે મોટા આંતરડામાં જાય. હજી ખોરાકની અંદર છે એ પાણીને એવું રહેલું હશે, એ પાણીનું છે એ શોષણ થાય, અને બાકીનો જે ખોરાક પચ્યો નથી એ મળદ્વાર તરફ જાય, અને મળદ્વારમાં આવેલા મુદ્રિકા સ્નાયુઓ છે એના દ્વારા આ અપાચિત ખોરાક છે એ બહાર નીકળે. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? ધ્યાન આપતા જજો, વાંચતા જજો, થોડું થોડું મનમાં યાદ કરતા જજો. બરાબર. શ્લેષ્મ એટલે એક એવો પદાર્થ જે જઠરની દિવાલોને રક્ષણ આપવાનું કામ કરે એસિડથી. સમજો, શ્લેષ્મ એટલે એક એવો પદાર્થ જે જઠરની દિવાલને એસિડથી રક્ષણ આપવાનું કામ કરે. હવે શ્વસન આવ્યા. શ્વસન એટલે શું થાય એ પહેલા ધ્યાન રાખજો. અહીંયા શ્વસન એટલે શું થાય? પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરે છે. કેટલાક સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન. હવે અહીંયા છે ને આપણે એક સરસ મજાનું એક આપણને પુસ્તકમાં આપેલું છે, બસ આ યાદ રાખવાનું છે. શ્વસન એટલે શું થાય? તો કે શ્વસન એટલે સાહેબ
આ જે ગ્લુકોઝ આવ્યો એમાંથી આપણને જે આ ઉર્જા મળે ને, બસ આ ગ્લુકોઝનું ઓક્સિજનની મદદથી આપણે ઉર્જામાં રૂપાંતર કર્યું, આ ક્રિયાને શ્વસન કહેવાય. અલગ અલગ જગ્યાએ શ્લેષમાં એટલે હું બોલ્યો તો ખરા, સમજાતું તમને, ખ્યાલ નો આવ્યો? નીલકંઠભાઈ, એ ફોર્મનું સોલ્યુશન નથી, તમે સમજો. લેક્ચરમાં તમે 100% અટેન્ટિવ રહેવાની તમે કોશિશ કરો. જે ફોર્મ આપણે તમને મોકલ્યું છે એની અંદર બધા ટોપિક છે. એમાં તમારે એવા ટોપિક પસંદ કરવાના છે જેમાં તમને તકલીફ હોય. એ એકવાર મને મળી જશે એટલે હું એનું એનાલિસિસ કરીશ, અને એમાં જે વધુ તકલીફવાળા ટોપિક હોય, એમાંય જે અગત્યના હશે એની ઉપર આપણે વિશેષ ચર્ચા કરીશું. તમને સમજાય છે બેટા? બરાબર. તો શ્વસન એટલે તમે સમજો, શ્વસન એટલે ખાદ્ય પદાર્થોનું ઉર્જામાં રૂપાંતર કરવું, એને નામ આપ્યું આપણે શ્વસન. તમે આ યાદ રાખશો એટલું, એટલે બાકીની વાર્તા તમે જાતે કરી લેશો. ગ્લુકોઝ, એનું સૂત્ર આપણને ખબર છે, C6H12O6. તો ગ્લુકોઝની અંદર કેટલા કાર્બન છે? જુઓ બેટા, 6 કાર્બન છે. ગ્લુકોઝમાંથી ઉર્જા બને એ 2 તબક્કામાં થાય. સૌથી પહેલા છે એ કોષ રસની અંદર પ્રક્રિયા થાય, જેમાં ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય અથવા પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય. આ પાયરુવેટ છે એ 3 કાર્બન ધરાવે, એટલે ગ્લુકોઝમાંથી 2 પાયરુવેટ અણુઓ બને અને થોડી ઉર્જા મુક્ત થાય. આ ઉર્જા આ પ્રક્રિયાને આગળ ચલાવે. આપણી અંદર આ પ્રક્રિયા થાય ઓક્સિજનની હાજરીમાં, એટલે આને આપણે જારક શ્વસન કહીએ. જારક શ્વસન, જેમાં ઉર્જા ઓક્સિજનની હાજરીમાં મેળવવામાં આવે. આપણા કોષમાં શ્વસન પ્રક્રિયા ક્યાં થાય? કણાભ સૂત્રની અંદર થાય. અને આ પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જામાં રૂપાંતર થાય. કાર્બન ડાયોક્સાઇડ છે એ વળી પાછો કોષમાંથી રુધિર કેશિકાઓમાં અને ત્યાંથી ફેફસા વાટે થઈને નાકથી બહાર નીકળી જાય. પાણી છે એ આપણા શરીરમાં ઉપયોગમાં લેવાઈ જાય, અને આ ઉર્જાનું શું થાય એની વાત આપણે આગળ કરીએ. ઓક્સિજન જો આપણા શરીરમાં ન મળે કોઈ ભાગમાં, તો આપણી સ્નાયુ પેશીઓ ઘણીવાર જકડાઈ જાય. એ એટલા માટે જકડાઈ જાય કે આ પાયરુવેટનું ડાયરેક્ટ રૂપાંતર સાહેબ શેમાં થઈ ગયું? તો કે લેક્ટિક એસિડની અંદર રૂપાંતર થઈ ગયું. આ લેક્ટિક એસિડ છે ને, એ આપણા શરીરમાં જકડાઈ ગયા હોય એવી ફિલિંગ છે એ લાવે. યીસ્ટ જેવા એક કોષી સજીવની અંદર ઓક્સિજનની જરૂર પડતી નથી, અને એની અંદર આ પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય? ઇથેનોલમાં થાય. સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ઉર્જા છે એ મુક્ત થાય. બરાબર. તો આ ઓક્સિજનની ગેરહાજરી, એને અજારક શ્વસન એવું નામ આપ્યું, અજારક. તો સેપરેટ પૂછાય, જારક શ્વસન, અજારક શ્વસન. તો જારક પૂછાય તો આ લખો, અજારક પૂછાય તો આ લખાય. શ્વસન પ્રક્રિયા સમજાવો અથવા ગ્લુકોઝના વિઘટનના પરિપથો જણાવો એવો પ્રશ્ન પૂછાય તો આ ત્રણેય વસ્તુ લખવાની. તમે આ કોષ્ટક બનાવો, નીચે 2 વાક્ય તમારા શબ્દોમાં લખી નાખો એટલે વાત થઈ ગઈ પૂરી. આ તમે બનાવી નાખો આખું, એટલે બીજું કોઈ નીચે વાંચવા જાય નહીં. બરાબર. જારક શ્વસનની અંદર પ્રમાણમાં ઉર્જા છે એ વધુ ઉત્પન્ન થાય, અજારકમાં પ્રમાણમાં ઉર્જા છે એ ઓછી ઉત્પન્ન થાય. બરાબર. આ ફરીવાર એક આ બધા લખેલા છે. ત્રણેય ઓલા સાથે લખ્યા હતા એની બદલે અલગ અલગ લખેલા છે. બરાબર. વનસ્પતિની અંદર વાયુ વિનિમય, એની વાત આપણે કરી નાખી કે ઘણી વખત છે ઓક્સિજન મેળવવો પડે, કાર્બન ડાયોક્સાઇડ છે ગુમાવવો પડે. આની અંદર આપણને એ વાત આપેલી છે કે ક્યારે કાર્બન ડાયોક્સાઇડ લે, ક્યારે ઓક્સિજન લે. હું તમને એવું પૂછું કે વનસ્પતિ છે એ શ્વસન માટે અથવા એના ઉપયોગ માટે કયો વાયુ લે? તો શું કહેશો તમે? કયો તો. વનસ્પતિ શ્વસન માટે કયા વાયુનો ઉપયોગ કરે? જવાબ આપો. વનસ્પતિ શ્વસન માટે કયા વાયુનો ઉપયોગ કરે? ઓક્સિજનનો ઉપયોગ કરે ભાઈ, ઓક્સિજનનો. કાર્બન ડાયોક્સાઇડ તો વનસ્પતિ ખાલી ખોરાક બનાવવા માટે કરે, ખોરાક બનાવવા માટે કરે. બાકી વનસ્પતિને જરૂર પડે આપણી જેમ ઓક્સિજનની જ. પણ વનસ્પતિ ખોરાક બનાવે એમાંથી એની પાસે એક્સ્ટ્રા ઓક્સિજન મળે ને, એ એક્સ્ટ્રા ઓક્સિજનમાંથી જરૂર પડે એટલો વાપરે ને બાકીનો બધો જવા દે. સમજાણું? એટલા માટે વનસ્પતિને ભાઈ જરૂર તો આપણી જેમ શેની પડે? તો કે જરૂર તો એને આપણી જેમ છે એ ઓક્સિજનની પડે. તો અહીંયા આગળ એ જ વસ્તુ લખેલી છે. બરાબર. સ્થળજ વનસ્પતિઓ, સ્થળચર પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, એમાં ઓક્સિજનની જરૂરિયાત કઈ રીતે હોય?
મનુષ્યનું શ્વસન તંત્ર. આપણે કીધું કે ભાઈ સર ઉર્જા મેળવવા માટે ખોરાકની સાથે ઓક્સિજન ભળવો જોઈએ. તો એ ઓક્સિજનથી આપણને ઉર્જા મળે. તો એ ઓક્સિજન આપણે કઈ રીતે લઈએ? તો કે આપણા શરીરમાં જો ઓક્સિજનનો પ્રવેશ ક્યાંથી થાય, એટલે કે વાયુઓનો પ્રવેશ ક્યાંથી થાય? તો કે આ નાસિકા છિદ્રોમાંથી થાય. નાસિકા છિદ્રોની ઉપર જગ્યા એને કીધું આપણે નાસિકા કોટરો. આ નાસિકા કોટરો છે એ આગળ વધશે એટલે ક્યાં આવશે? તો કે કંઠનળીમાં આવશે. પછી સ્વર યંત્ર આવે, પછી કાસ્થીઓની બનેલી શ્વાસ નળી આવે. શ્વાસ નળીના અહીંયા આગળ બે ભાગ પડે, એને શ્વાસ વાહિની કીધું. આ શ્વાસ વાહિનીના વળી પાછા કેટલાક ભાગ પડે, એને શ્વાસ વાહિકાઓ કીધું. અને આ શ્વાસ વાહિકાના છેડે એ ગુચ્છ જેવી રચનાઓ આવેલી હોય, એને આપણે નામ આપ્યું. શું નામ આપ્યું? વાયુ કોષ્ઠો. વાયુ કોષ્ઠોની આજુબાજુ છે એ રુધિર કેશિકાઓની ઝાડ આવેલી હોય. તો અહીંયા આગળ આપણે નાકમાંથી જે હવા લીધી એ શ્વાસ નળીમાં ગઈ, એના બે ભાગ પડ્યા, એને શ્વાસ વાહિની કીધું. આ શ્વાસ વાહિનીના ફરી પાછા નાના નાના ભાગ પડ્યા, એને શ્વાસ વાહિકાઓ કીધું. આ શ્વાસ વાહિકાઓના છેડે આવેલી આવી ગુચ્છ જેવી રચના, આ રચનાને આપણે કીધું વાયુ કોષ્ઠો. વાયુ કોષ્ઠો છે એકચ્યુઅલ કાર્બન ડાયોક્સાઇડ લેવા દેવાનું કામ એ આ વાયુ કોષ્ઠો કરતા હોય. બરાબર. ચાલો, નસકોરાની અંદર છે હવા પ્રવેશે, આની અંદર બારીક રોમ આવેલા હોય, એની અંદર છે શ્લેષ્મનું ચીકણું સ્તર આવેલું હોય. એટલે ભાઈ ધૂળ ધુમાડા રચકણથી આપણને રક્ષણ મળે અને ગળાઈને હવા અંદર જાય. ગળાની અંદર શું આવેલું હોય? કંઠન નળી આવેલી હોય, સ્વર યંત્ર આવેલું હોય, શ્વાસ નળી આવેલી હોય. શ્વાસ નળી છે કાસ્થીની બનેલી હોય. કાસ્થી એટલે એક આવું આ કાન છે ને એ કાસ્થીના બનેલા હોય. આ પણ કાસ્થીનું બનેલી હોય. વલયમય રચના હોય એટલે જલ્દીથી એ દબાઈ ન જાય. બરાબર. નહીંતર આપણો શ્વાસ છે એ રૂંધાઈ જાય. ફેફસા આવેલા હોય. આપણા છાતીના ભાગમાં એક જોડ ફેફસા આવેલા હોય. આ ફેફસાની અંદર નાની નાની નલિકાઓમાં વિભાજન પામે શ્વાસ નળી, અને છેલ્લે છે એ ફુગા જેવી રચના હોય, એને વાયુ કોષ્ઠો કહેવાય. આ વાયુ કોષ્ઠો છે એ ભાઈ એની દિવાલ પર રુધિર કેશિકાઓની જાળીરૂપ રચના આવેલી હોય. અને વાયુ કોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય. વાત વિનિમય એટલે આ ઓક્સિજનની અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય, એને વાત વિનિમય કહેવાય. મનુષ્યની અંદર શ્વાસ ઉચ્છ્વાસ કઈ રીતે લેવાય ભાઈ? તો કે જ્યારે આપણે અહીંયા ઉરોદર પટલ હોય, આ ફેફસાની નીચે જે રચના આવી હોય એને ઉરોદર પટલ કહેવાય. જો અહીંયા ઉરોદર પટલની રચના આવી. આ ઉરોદર પટલ જ્યારે આમ થાય, ઉરોદર પટલ આમમાંથી જ્યારે આ રીતે થાય ત્યારે ફેફસાઓ ફૂલે. ફેફસાઓ ફૂલે એટલે શ્વાસ અંદર જાય. અને ઉરોદર પટલ વળી પાછો આમાંથી આમ બને એટલે ફેફસાઓ દબાય. અને ફેફસાઓ દબાય એટલે શ્વાસ બહાર આવે. તો આવી રીતે આપણે છે શ્વાસ લેતા હોઈએ. બરાબર. વાયુ કોષ્ઠો, જો અહીંયા વાયુ કોષ્ઠો આવેલા હોય, વાયુ કોષ્ઠો ઉપર રુધિર કેશિકાઓ આવેલી હોય, એની વાત આપણે કરી. ભાઈ આપણે છે એ મનુષ્યની અંદર શ્વસન રંજક રુધિર છે એ કઈ રીતે પોતે ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે? તો કે ભાઈ એની અંદર હિમોગ્લોબિન આવેલા હોય. આ હિમોગ્લોબિન છે ને એ ઓક્સિજન માટે બહુ એફિનિટી એટલે ઊંચી બંધન ઉર્જા ધરાવે. એને ઓક્સિજન બહુ ગમે, તરત દેખાય એટલે એની યાર ચોંટી જાય. બરાબર. અને આ ઓક્સિજનને ગ્રહણ કરી અને શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચાડે. આ રુધિરની અંદર ખાલી આવા હિમોગ્લોબિન નો આવેલા હોય, એની સિવાય ઘણી બધી વસ્તુ આવેલી હોય. તમે 9મા ધોરણની અંદર અભ્યાસ કર્યો કે ભાઈ રુધિર છે ને એક પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર છે એ પેશી. પેશી એટલે એની અંદર એકથી વધારે કોષો આવેલા હોય. કયા કયા કોષો આવેલા હોય? જો એમાં લાલ રંગના છે એ પ્રવાહી સંયોજક પેશી છે. એની અંદર રુધિર રસ એટલે કે પ્લાઝ્મા આવેલા હોય. રુધિર રસની અંદર બધા કોષો તરતા હોય. કયા કોષો હોય? જો અહીંયા લખ્યું, શ્વેત કણ હોય, રુધિર રસ આપણે હોય, ત્રાક કણો હોય, રક્ત કણો હોય. બરાબર. બધાના કામ અલગ અલગ હોય. જ્યારે સામાન્ય રીતે આપણે એવું બોલીએ ને બેટા કે ભાઈ લોહીના ટકા ઘટી ગયા, તો આપણે જનરલી કોની વાત કરતા હોઈએ? રક્ત કણોની વાત કરતા હોઈએ, હિમોગ્લોબિનની વાત કરતા હોઈએ. બરાબર. કે હિમોગ્લોબિનના ટકા છે એ ઘટી ગયા. તો અહીંયા રુધિરની વાત આપણે કરી. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ બધી વસ્તુ આપણા શરીરમાં રુધિર પહોંચાડે, પણ રુધિરને પહોંચાડવા માટે કોની જરૂર પડે? તો કે ભાઈ પંપની વ્યવસ્થાની જરૂર પડે. આપણે કીધું કે ભાઈ પાણી આપણે પહોંચાડું, ક્યાં પહોંચાડું? તો કે પાણી તો નીચે આવે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એને આપણે ટાંકા સુધી પહોંચાડું, તો આપણે મોટરની જરૂર પડે. આપણે જેને મોટર કહીએ ખરેખર ટેકનિકલ ભાષામાં એને પંપ કહેવાય. તો આપણા શરીરની અંદર એ ભાઈ રુધિર એક જગ્યાએ, આમ તો આપણે એવું બધું કહીએ કે ભાઈ મારા દિલે આ કીધું ને મારું દિલ કેવું કરું, તો વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ દિલ પાસે કાંઈ મગજ છે નહીં, દિલ પાસે મગજ નથી. બરાબર. બે અલગ અંગો છે. પણ મગજનો
કામ વિચારવાનું છે અને આ હૃદયનું એક જ કામ છે રુધિરને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ પહોંચાડવાનું. એની સિવાય વિજ્ઞાન એમ કહે છે કે હૃદય કાંઈ કામ કરતું નથી. તો આપણે જે આ બધી વાતો કરીએ છીએ કેમ કરીએ એ મને ખબર નથી, બરાબર. પણ આપણું પુસ્તક એવું કહે છે કે હૃદયનું કામ એક જ છે. શું કરવાનું? તો કે બ્લડને પંપ કરવાનું, રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું કામ એ હૃદય કરે છે. હૃદય છે એ સ્નાયુ અંગ છે, આપણા શરીરની અંદર બે ફેફસાની વચ્ચે આવેલું હોય, પણ એ થોડું ડાબી બાજુ આવેલું હોય. હૃદય છે આપણા મુઠ્ઠી જેવડું હોય, બરાબર. આ મારી મુઠ્ઠી છે એનો જેટલો આકાર છે એટલું એને લગભગ નજીકની સાઈઝનું મારું હૃદય હોય. એ ક્યાં આવેલું હોય? તો કે આપણા શરીરમાં અહીંયા છાતીના ભાગમાં વચ્ચે, પણ સેજ ડાબી તરફ ખસેલું હોય. એટલા માટે આપણું ડાબું ફેફસું હોય એ થોડું નાનું હોય અને જમણું ફેફસું કમ્પેરેટિવલી છે એ મોટું હોય, બરાબર. હૃદયની અંદર 4 ખંડો આવેલા હોય. જો અહીંયા આગળ 4 વિભાગો કઈ રીતે આવેલા હોય. જો આ હૃદય, એમાં આ વચ્ચે જે આવેલી છે એને કીધું આપણે આ પડદો. જે પડદો શું કરે? તો કે હૃદયનું વિભાજન કરે બે ભાગોમાં. આવા 4 ખંડો આવેલા હોય. એમાં 4 ખંડોમાં ઉપલા ખંડ છે એને આપણે કીધું કર્ણકો અને નીચેના ખંડ એને કીધું ક્ષેપકો. ઉપલા ખંડો એને કીધું કર્ણકો, નીચલા ખંડો એને કીધું ક્ષેપકો. અહીંયા આગળ જુઓ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે. અહીંયા આગળ છે જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે. ભાઈ પેપર ચેક કરતી વખતે એક બાબત મેં નોંધી છે કે આ ડાબું જમણું ક્યાં લખવું ને વિદ્યાર્થીઓને ખબર નથી પડતી. હવે આ પુસ્તકની અંદર જે આકૃતિ આપીને એ સેન્સમાં આપી છે કે હું અહીંયા ઊભો છું તો મારો ડાબો હાથ આ થાય ને મારો જમણો હાથ આ થાય. તો મારો ડાબો હાથ જ્યાં પડે ત્યાં જો ડાબું કર્ણક એવું લખ્યું છે. પણ જ્યારે તમે દોરતા હોય આકૃતિ દોરો ત્યારે તમારો જમણો હાથ જ્યાં પડે ને ભાઈ ત્યાં આગળ ડાબું કર્ણક અને ક્ષેપક આવે. આ ઊંધું ભયડી ન નાખતા. ખ્યાલ આવી ગયો તમને? બરાબર. કે આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણો જમણો હાથ જ્યાં પડે ને ત્યાં આગળ તમારે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક લખવાનું છે, બરાબર. અને જ્યાં આગળ તમારો ડાબો હાથ પડે ને ત્યાં જમણું કર્ણક અને જમણું ક્ષેપક લખવાનું છે. કેમ કે આકૃતિ અલગ સેન્સમાં આપેલી છે, બરાબર. ફરી વાર કહું છું, આકૃતિ આમ આપીશ. પુસ્તકમાં હૃદય દોરેલું છે, તમે સમજો. પુસ્તકમાં જ્યાં હૃદય દોરેલું છે તો હૃદય કઈ રીતે દોરેલું છે? તો કે આમ દોરેલું છે. જાણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે અહીંયા હૃદય છે મારું આમ આ રીતે, તો આ ડાબો અને આ જમણો. પણ તમે જ્યારે આમ સામે આવી જાવ ને તો ડાબો જમણું અલગ થઈ જાય. ડાબો જમણું છે અલગ થઈ જાય. ખબર પડી? ડાબો જમણું છે અલગ થઈ જાય. તો આ આંતરક્ષેપક પટલ છે એ કર્ણકક્ષેપકને અલગ કરે. આ ડાબા અને જમણા કર્ણકક્ષેપકને અલગ કરે. અહીંયા છે વાલ્વ આવેલા હોય. કર્ણક અને ક્ષેપકની વચ્ચે છે વાલ્વ આવેલા હોય. હવે ડાબી બાજુએ જે વાલ્વ આવેલો હોય ને એને દ્વિદલ વાલ્વ કહેવાય અને જમણી બાજુએ જે વાલ્વ આવેલો હોય ને એને ત્રિદલ વાલ્વ કહેવાય, બરાબર. યાદ રાખવું સહેલું છે. ડાબુ કેટલા અક્ષર આવ્યા? 2. તો ડાબા કર્ણક અને ક્ષેપકની વચ્ચે કયો વાલ્વ હોય? દ્વિદલ વાલ્વ હોય. જમણું કેટલા અક્ષર આવ્યા? 3. તો આ જમણા કર્ણક અને ક્ષેપકની વચ્ચે કયો વાલ્વ હોય? ત્રિદલ વાલ્વ હોય. હા, ઈઝી રીતે દિલ દોરતા આપણે શીખશું બેટા, ઈઝી રીતે. 16 સેકન્ડે ન થાય. હૃદય બનાવતા 16 સેકન્ડે ન થાય, પણ એમાં હમણાં નહીં. અત્યારે પહેલા આપણે આ રિવિઝન કરી લઈને પછી એવું લાગે તો આકૃતિનો એક અલગ સેશન આપણે રાખશું. તમ તારે ચિંતા ન કરો, બરાબર. હવે ડાબા ખંડોની અંદર શું થાય, જમણા ખંડોની અંદર શું થાય એની વાત આપણે અહીંયા છે કરી દઈએ. અરે ડાબા ખંડોની અંદર શું થાય, જમણા ખંડોની અંદર શું થાય એની થોડી ચર્ચા આપણે અહીંયા કરી દઈએ. જો કઈ રીતે આપણે રચના આગળ હૃદયની રચના આવેલી હોય તો કે સમજો કે ભાઈ આ આપણું હૃદય છે. આ હૃદયની અંદર આપણે 4 ભાગ પાડી નાખ્યા. આપણે કે ભાઈ આ 4 ભાગ પાડી નાખ્યા. આ 4 ભાગમાં કોણ કોણ છે અહીંયા જોઈ લ્યો. તો કે આ બાજુ જમણો હાથ પડે ત્યાં શું આવે? ડાબુ ડાબુ. અને ડાબો હાથ પડે ત્યાં શું આવે? તો કે જમણું
જમણું. બરાબર, આ યાદ રહી ગયું તમને? જમણો હાથ પડે ત્યાં ડાબુ, ડાબો હાથ પડે ત્યાં જમણું. ઉપર શું આવે તો કે કર્ણક આવે, અને નીચે શું આવે તો કે ક્ષેપક આવે. કર્ણક અને ક્ષેપક. તમને એવું ન યાદ રહે કે સાહેબ ઉપર કર્ણક આવે કે નીચે કર્ણક આવે, તો તમે યાદ કરો કે કક્કામાં પહેલા શું આવે, ક આવે કે ક્ષ આવે? તો કક્કામાં પહેલા ક આવે તો પહેલા કર્ણક આવે ને પછી ક્ષેપક આવે. બરાબર. શરીર આપણે છે એ સારું અને ખરાબ, સારું ને ખરાબ એવું નહીં, શુદ્ધ અને અશુદ્ધ બે રુધિર આવે. તો આપણા શરીરની અંદર ફેફસાઓ આવેલા છે અહીંયા. આ ફેફસાઓ, ફેફસા શું કામ કરે તો કે ફેફસા છે ને એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢી નાખશે અને ઓક્સિજનને છે એ અંદર લઈ લેશે. બરાબર, ઓક્સિજનને છે અંદર લેશે. તો સૌથી પહેલું કામ શું થાય, અહીંયા આગળ હું જ્યાં લાલ રંગ બતાવું ને ત્યાં તમે સમજો કે શુદ્ધ રુધિર છે. લાલ રંગ બતાવું ત્યાં તમે સમજો શુદ્ધ રુધિર છે. તો ફેફસામાં સૌથી પહેલા ફેફસામાંથી છે એ શુદ્ધ રુધિર ક્યાં આવે તો કે સાહેબ ફેફસામાંથી શુદ્ધ રુધિર ક્યાં આવે તો કે ડાબા કર્ણકની અંદર આવે. જ્યારે ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી શુદ્ધ રુધિર આવે ત્યારે એનું શિથિલન થાય, કર્ણકનું શિથિલન થાય. શિથિલન એટલે સંકોચાવું. બરાબર, એ સંકોચાય એટલે શુદ્ધ રુધિર ક્યાં આવ્યું, ડાબા કર્ણકમાં આવ્યું. આ ડાબા કર્ણકનું જ્યારે સંકોચન થાય ત્યારે શુદ્ધ રુધિર ક્યાં આવે તો કે ડાબા ક્ષેપકની અંદર આવે. શુદ્ધ રુધિર ક્યાં આવે, ડાબા ક્ષેપકની અંદર આવે. અને આ ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય, આ ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય, આમ હેઠે દોરી નાખું નીચે એટલે તમને સમજાય. અહીંયાથી કોના મારફતે તો કે મહાધમની મારફતે ક્યાં જાય તો કે શરીરના અંગો તરફ જાય. આ છે ફેફસા, ફેફસા, અને આ છે શરીરના અંગો તરફ જાય. શરીરના અંગો તરફ જાય. સમજો ભાઈ, શરીરના અંગો તરફ જાય. શરીરના અંગો તરફ જઈને શું કરે તો કે અહીંયાથી શરીરના અંગોમાંથી ઓક્સિજન છે એ લેવાઈ જાય અને રુધિરને શું મળે તો કે રુધિરને છે એ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો અહીંયા રુધિર છે, અહીંયા રુધિર કેવું થઈ ગયું તો કે અશુદ્ધ રુધિર થઈ ગયું સાહેબ. અહીંયા આગળ રુધિર કેવું થઈ ગયું, અશુદ્ધ રુધિર થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર થઈ ગયું. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરને હું ભૂરા રંગથી દર્શાવું, તમે સમજો, એને ભૂરા રંગથી દર્શાવું. તો હવે આ અશુદ્ધ રુધિર થઈ ગયું. આ અશુદ્ધ રુધિર ક્યાં આવે તો કે અશુદ્ધ રુધિર છે એ મહાશિરા મારફતે ક્યાં આવે, જમણા કર્ણકમાં આવે. ત્યારે એનું સંકોચન થાય. જમણા કર્ણકમાંથી ક્યાં આવે તો કે જમણા ક્ષેપકમાં આવે. અને જમણા ક્ષેપકમાંથી એ ફરી પાછું ક્યાં જાય તો કે એ સાહેબ ફેફસામાં જાય. આ રીતે આપણા શરીરમાં રુધિરનું વહન થાય. ફરી વખત ડાબી બાજુ, ડાબી બાજુ છે એ શુદ્ધ રુધિર વહેશે. ડાબી બાજુ શુદ્ધ રુધિર વહેશે. ડાબી બાજુ છે એ શુદ્ધ રુધિર વહેશે. અને જમણી બાજુ છે એ અશુદ્ધ રુધિર વહેશે. જમણી બાજુ અશુદ્ધ રુધિર વહેશે. અશુદ્ધ રુધિર. અહીંયા શુદ્ધ અશુદ્ધ નો મતલબ શું છે, ઓક્સિજન વાળું. શુદ્ધ એટલે ઓક્સિજન વાળું અને અશુદ્ધ નો મતલબ થાય કાર્બન ડાયોક્સાઇડ વાળું. અશુદ્ધ નો મતલબ થાય કાર્બન ડાયોક્સાઇડ વાળું. શુદ્ધ એટલે ઓક્સિજન વાળું અને અશુદ્ધ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું. ચાલો, ફેફસા શું કરે તો કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ કાઢે, ઓક્સિજન નાખે. આ ફ્રેશ બ્લડ ક્યાં જાય, ડાબા કર્ણકમાં જાય. ડાબા કર્ણકમાં જ્યારે રુધિર આવે ત્યારે એનું શિથિલન થાય. આવા શબ્દો યાદ રાખવાને એટલે આ ફૂલે. પછી શું થાય તો કે આ દબાય. દબાય એટલે ક્યાં જાય તો કે ડાબા ક્ષેપકમાં જાય. ડાબુ ક્ષેપક દબાય એટલે ક્યાં જાય તો કે મહાધમનીમાં જાય. મહાધમનીમાંથી શુદ્ધ રુધિર ક્યાં જાય તો કે શરીરના અંગોમાં જાય. શરીરના અંગોમાં શું થાય તો કે ઓક્સિજન વાપરી લે, કાર્બન ડાયોક્સાઇડ દઈ દે. એના કારણે આ રુધિર કેવું બની જાય તો કે સાહેબ આ રુધિર અશુદ્ધ રુધિર બની જાય. અશુદ્ધ રુધિર આખા શરીરમાંથી ભેગું થઈને શિરા મારફતે ક્યાં જાય તો કે જમણા કર્ણકમાં જાય. જમણા કર્ણકમાં જાય ત્યારે એનું શિથિલન થાય. શિથિલન એટલે ઢીલું પોચું બને. એ ભરાય એટલે એનું સંકોચન થાય એટલે જમણા ક્ષેપકમાં જાય. જમણું ક્ષેપક છે દબાય એટલે ક્યાં જાય, ફેફસામાં જાય. ફેફસામાં જેમ હમણાં આપણે વાત કરીએ એમ વાયુ કોષો છે એ વાયુનું વિનિમય કરી અને ફરી પાછું એને ઓક્સિજનેટેડ કરી નાખે અને આ રીતે આ સાયકલ ચાલતી રહે.
એકવાર આ સાયકલ પૂરી થઈ એમાં રુધિર 2 વખત હૃદયમાં આવ્યું, 2 વખત હૃદયમાં આવ્યું. જુઓ, એક ચક્રમાં રુધિર 2 વાર હૃદયમાં આવે એટલે મનુષ્યમાં આને બેવડું પરિવહન કહેવાય, બેવડું પરિવહન. અને આ બેવડા શબ્દ અહીંયા છે એ ગુજરાતીમાં છે, હિન્દીમાં એનો મતલબ અલગ થાય. અહીંયા બેવડો શબ્દ છે એ ગુજરાતીમાં છે એટલે ડબલ. સમજી ગયા? બોલો, આ વાત બધાને ખ્યાલ આવી? કર્ણકશેપકનો તફાવત તમે થોડો વાંચજો. કર્ણકશેપકનો તફાવત બીજા વાંચજો. કર્ણકની દિવાલો પાતળી હોય, ક્ષેપકની દિવાલો જાડી હોય. કર્ણકમાં દબાણ ઓછું હોય, ક્ષેપકમાં દબાણ વધારે હોય. કેમ કે આને છે રુધિરને દબાણપૂર્વક મોકલવાનું. એટલે શીરા અને ધમનીનો તફાવત પણ તમે વાંચજો. ધમનીની દિવાલ જાડી હોય, શીરાની દિવાલ પાતળી હોય. ધમનીની અંદર વાલ્વ ન હોય, શીરાની અંદર વાલ્વ હોય. ધમનીની અંદર છે શુદ્ધ રુધિર જાય, શીરાની અંદર અશુદ્ધ રુધિર જાય. પણ તમે મને કયો, પરીક્ષામાં આકૃતિ કઈ દોરવી એ પછી કરાવીશ, આ તમને મેં સમજાવવા માટે બનાવીશ. કઈ એવી ધમની છે જેમાં અશુદ્ધ રુધિર વહે? ચાલો મને કયો. ચાલો, ધમનીની અંદર તો ભાઈ શુદ્ધ રુધિર વહે, પણ એક એવી ધમની છે કે જેમાં અશુદ્ધ રુધિર વહે. કઈ? એ કઈ ધમની કહું છું, શીરાની નામ જ ન થાય અહીંયા. એવી કઈ ધમની છે? વાહ ભાઈ વાહ, નીલકંઠભાઈ. ફુફ્ફુસ, ફુફ્ફુસીય ધમની. એને ફુસફુસ નહીં, ફુસફુસ નહીં, ફુફ્ફુસીય લખેલું છે, વાંચજો તમે પુસ્તકમાં. ફુફ્ફુસીય, ફુસફુસીય નહીં, ફુફ્ફુસીય. અને એનું નામ કેમ ફુફ્ફુસીય આપ્યું? કેમ કે ફેફસા બાજુ જાય ને એટલા માટે. એ ફેફસા બાજુ જાય ને એટલા માટે. તો આ છે ને એ ફુફ્ફુસીય ધમની છે. ફુફ્ફુસીય, ફુસફુસીય નહીં, ફુફ્ફુસીય ધમની. અને આ છે ફુફ્ફુસીય. સરીસૃપોની અંદર આ બધી વસ્તુ અલગ અલગ હોય. ઉભયજીવી હોય ને ભાઈ, એને બહુ તકલીફ પડે નહીં. આપણે તો કેવું હોય કે ભાઈ આપણે તો ઓક્સિજન વાળું બ્લડ અને ઓક્સિજન વગરનું બ્લડ છે એ ભેગું ન થવું જોઈએ, એને કર બહુ તકલીફ થઈ જાય, એવું બધું આપણી અંદર થાય. પણ દેડકા છે, સાપ છે, એને બહુ જાજો ફેર ન પડે ભાઈ. કેમ કે એના શરીરનું તાપમાન જાળવવાનું કામ પર્યાવરણમાંથી થઈ જાય. આપણા શરીરની અંદર એવું કામ થવા પાત્ર છે નહીં. એટલે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ છે એ ચતુષ્ખંડીય હૃદય ધરાવે. પક્ષીઓ એટલે પક્ષીઓ અને સસ્તન એટલે આપણે. સસ્તન એટલે કોણ? આપણે. સસ્તન, મનુષ્ય કેવું પ્રાણી છે? એ સસ્તન પ્રાણી છે. એમાં હૃદયની અંદર 4 ખંડો આવેલા હોય અને 4 ખંડો આવવાના કારણે આ ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું રુધિર છે ભેગું ન થાય અને કાર્યદક્ષ પુરવઠો એ છે મળી રહે. પણ ઉભયજીવીઓ અને સરીસૃપો એટલે કે ભાઈ દેડકા છે, સાપ છે, એ ઠંડા રુધિરવાળા પ્રાણી કહેવાય. આપણે છે ગરમ રુધિરવાળા પ્રાણી કહેવાય. આના શરીરનું તાપમાન છે પર્યાવરણના તાપમાનના આધારે હોય એટલે એને વધારે એમાં બહુ ઉર્જાની જરૂર પડે નહીં. એની અંદર 2 કર્ણક હોય ને 1 જ ક્ષેપક હોય. એનો મતલબ કે ભાઈ આ લોકો ત્રિખંડીય હૃદય ધરાવતા હોય. અને ઓક્સિજન વાળું ને ઓક્સિજન વગરનું રુધિર ભેગું થઈ જાય તો એ સહન કરી લે, એને બહુ તકલીફ પડે નહીં. પણ આપણે ભાઈ આવું બધું સહન કરી શકીએ નહીં. ધમની અને શીરાનો તફાવત હમણાં આપણે તમને કીધો એટલે વધારે એની ચર્ચામાં આપણે પડતા નથી. બરાબર? ધમની, શીરા, એની અંદરથી નાની નાની બધી નલિકાઓ નીકળે એને રુધિર કેશિકાઓ કહેવાય. ભાઈ આપણી અંદર આ બધી પાઇપલાઈનો આવી છે, તો પાઇપલાઈન આવી હોય તો પાઇપલાઈન તૂટી જાય. આ પાઇપલાઈન તૂટી જાય તો કોક એનું સમારકામ કરવા વાળું હોવું જોઈએ. તો આપણા શરીરમાં ભગવાને આપણને શું આપેલું છે? શું આપેલું છે? વાંચો અહીંયા, વાંચો અહીંયા. અહીંયા આગળ આપણને આપવામાં આવેલા છે ત્રાક કણો. આ ત્રાક કણો છે એ રુધિર જ્યારે નીકળે ત્યારે રુધિરની છે જમાવટ કરે અને રુધિરને ગંઠાઈ જાય. અને રુધિર ગંઠાઈ જાય એટલે આ રુધિર બહાર નીકળે નહીં અને ઈજાના સ્થાને છે એ રૂજ આવવામાં મદદ કરે. તો નાના એવા કટ આપણને લઈ ગયા હોય. જો અહીંયા છે, અહીંયા વાગી ગયું મને હમણાં તહેવારે. તો અહીંયા શું થયું? તો કે લોહી છે ગંઠાઈ ગયું. લોહી ગંઠાઈ ગયું એટલે વધારે લોહી હવે બહાર નીકળી શકતું નથી. અને આ ગંઠાઈ જવાનું કામ કોણ કરે? તો કે ભાઈ ત્રાક કણ કરે છે. લસિકા, લસિકા, લસિકા. લસિકા લોકોને ખબર નથી પડતી કે લસિકા શું હોય, તો અહીંયા ધ્યાન આપો. અહીંયા આગળથી છે ફ્રેશ બ્લડ નીકળું. ક્યાં ગયું ભાઈ? લસિકા જો, લસિકાને 2-3 વાર વાંચજો. અહીંયાથી છે હૃદયમાંથી ઓક્સિજનેટેડ બ્લડ એટલે શુદ્ધ રુધિર આવ્યું છે. આ શુદ્ધ રુધિર જ્યારે કોષો પાસે પહોંચે ત્યારે કોષોની અંદરથી અમુક વસ્તુ બહાર નીકળી જાય. કોણ બહાર નીકળી જાય? તો કે રુધિર રસ બહાર નીકળે, પ્રોટીન બહાર નીકળે અને કેટલાક રુધિર કોષો છે એ પેશીના અવકાશની અંદર બહાર નીકળી જાય. આ બધા જે બહાર નીકળે એનો કંઈક ખાસ ધંધો છે. એ શું ધંધો કરે અહીંયા જોઈ લ્યો. જોઈ લ્યો અહીંયા શું ધંધો કરે? તો કે કોષીય અવકાશની અંદર લખેલું છે ચરબીનું વહન કરે. ક્યાં ગયું? લસિકાનું નિર્માણ પામે.
તો આ લસિકાનું નિર્માણ થયું. આની અંદર પ્રોટીન હોય પણ કેવું હોય, ઓછી માત્રાની અંદર હોય. અને આ આંતરકોષીય અવકાશમાં લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય અને અંતે પાછા મોટા શરીરમાં રસિકાઓ છે આ રહ્યું. એ ચરબીનું શોષણ કરે, આંતરડામાંથી ચરબીનું શોષણ અને વહનનું કાર્ય કોણ કરે? તો કે લસિકા કરે. અને બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈને રુધિરમાં પાછું કાવવાનું કામ કરે. ફરીવાર કહી દઉં, ફરીવાર લસિકા એટલે શું? તો કે જો અહીંયા સાહેબ આ ધમની હતી, ધમનીઓમાંથી અહીંયા રુધિર કેશિકાઓ બની. રુધિર કેશિકાઓમાંથી ઓચિંતાનું કેટલુંક પ્રવાહી બહાર નીકળી ગયું. ભાઈ બહાર નીકળી ગયું તો કાંઈ વાંધો નહીં, એનું કામ કરવા માટે જ નીકળ્યું છે. આ જે રુધિર બહાર નીકળી ગયું એની અંદર ઓછી માત્રામાં પ્રોટીન છે, એની અંદર છે રુધિર રસ આવેલો છે, ઓછી માત્રામાં પ્રોટીન આવેલું છે અને કેટલાક રુધિર કોષો આવેલા છે. એને આપણે લસિકા કીધું. આ લસિકા શું કરે? આ લસિકા છે એ શોષિત પામેલી ચરબી છે એનું વહન કરે. અને બીજું તે કામ કરે. અહીંયા લિમ્ફેટિક સિસ્ટમ આખી હોય, આ લિમ્ફેટિક નોડ આવેલા હોય, અહીંયા હાનિકારક દ્રવ્યો એને બધાને મારવા કૂટવાનું કામ અહીંયા કરે. ટૂંકમાં આ લસિકા બહુ અગત્યની છે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો મોટાભાગના બાળકો આમાં લખી નથી શકતા. એ લખી નથી શકતા કેમ કે એ વાંચી નથી શકતા. એ વાંચી નથી શકતા કેમ કે ચોટાડીને બેસી નથી શકતા. તો તમારે બેસીને એ 2 વાક્યોને 5-6 વાર વાંચી લેવાના છે. વનસ્પતિની અંદર વહન સમજાવો. વનસ્પતિ ભાઈ જો નાની નાની હોય તો એની અંદર પ્રસરણ દ્વારા છે એ વહન થઈ જતું હોય તો નાની નાની વનસ્પતિને તો કાંઈ વાંધો આવતો નથી. પણ મોટી મોટી વનસ્પતિની અંદર આ પાણી છે ઉપર પહોંચાડવું બહુ મુશ્કેલ પડી જાય છે, કારણ કે એના મૂળ અને પર્ણોની વચ્ચે અંતર બહુ વધારે હોય છે. તો આની માટે વનસ્પતિ શું કરે? તો કે જો અહીંયા વનસ્પતિની અંદર છે એ મૂળિયા હોય, આ મૂળિયાની આજુબાજુ છે એ ખનિજ દ્રવ્યો રહેલા હોય. આ ખનિજ દ્રવ્યોનું વનસ્પતિ છે એ પોતાનો ઉર્જાનો ખર્ચો કરીને છે એને લઈ લે. આ લઈ લે એટલે એની અંદર આયન સંકેન્દ્રણ ઉત્પન્ન થાય. આયન સંકેન્દ્રણ તમે 9મા ધોરણની અંદર ભણી ગયા કે જો અહીંયા આયનનું સંકેન્દ્રણ વધારે હોય અને અહીંયા આયનનું સંકેન્દ્રણ ઓછું હોય તો પાણી છે એ ઓછા આયન સંકેન્દ્રણથી વધુ આયન સંકેન્દ્રણ તરફ આવે. તો અહીંયાથી પાણી બધું ક્યાં આવી જાય? વનસ્પતિના મૂળમાં આવી જાય. અને આવી રીતે પાણીને છે ધક્કો વાગતો જાય. ધક્કો વાગતા વાગતા પાણી ઉપર પહોંચે. પણ આટલું બધું ઉપર પહોંચાડવામાં પાણીને બહુ બળ પડી જાય. તો આમાં રીતે પાણી છે એટલું બધું ઉપર ન ચડી શકે. તો શું થાય? તો કે અહીંયા રુધિર, અહીંયા આગળ રક્ષક કોષ આવેલા હોય, એની અંદર સતત પાણી છે એ નીકળતું હોય. પાણી નીકળે એટલે પાણી આમ ખેંચાય આવી રીતે, બરાબર. જેમ આપણે સ્ટ્રોની અંદર પાણી ચૂસીએ તો આ રીતે રક્ષક કોષોમાંથી પાણીનું બાષ્પોત્સર્જન થાય. બાષ્પોત્સર્જન થાય એટલે એક પ્રકારનું ચોસક ખેંચાણ ઉત્પન્ન થાય. આ ખેંચાણ છે એ છે જ છેક મૂળમાંથી પાણીનું ઉપર ખેંચતો આવે. તો વનસ્પતિ અંદર પાણી ઉપર ચડવા માટે 2 પ્રક્રિયા થઈ. એક પ્રક્રિયા થઈ કઈ? તો કે ભાઈ આ આયન સંકેન્દ્રણના કારણે પાણીને ધક્કો લાગે. અને બીજી પ્રક્રિયા થઈ એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થઈ. બાષ્પોત્સર્જન ક્યારે થાય? તો કે દિવસ હોય ત્યારે, બાષ્પીભવન થાય ત્યારે જ તે દિવસે વાયુરંધ્ર ખુલ્લા હોય, રાત્રે વાયુરંધ્ર બંધ થઈ ગયા હોય, આરામ કરતા હોય. તો દિવસ દરમિયાન છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીનું ઉપર ચડવું એ મહત્વની ઘટના બને. અને રાતના સમયે જો એને જરૂર હોય તો આ પ્રસરણની ઘટના દ્વારા વાયુઓ ઉપર ચડતા હોય, બરાબર ને? તો આ વાત થઈ શેની? તો કે પાણીનું વહન કઈ રીતે થાય એની વાત કરી. આ સક્રિય સ્વરૂપે આ શબ્દ છે ને એવો કોઈ લખતા ન હોય. એ સક્રિય સ્વરૂપે લખવું પડે. ડાયરેક્ટ એની અંદર પાણી છે એ ગરી ન જાય, બરાબર. એને પહેલા વનસ્પતિએ થોડી મહેનત કરવી પડે, પોતાની ઉર્જા ખર્ચ કરવી પડે, ત્યારે એ જમીનમાંથી આયનો લઈ શકે. અને આયનો લઈને પછી પાણી આવે. આયનો લઈને પછી પાણી આવે, બરાબર. હવે જો પાણી નો સ્તંભ મૂળદાબ, બરાબર. મૂળદાબ એટલે જે આપણે વાત કરીએ ને ધક્કા મારીને ઉપર ચડે, મૂળદાબ, બાષ્પોત્સર્જનનું ખેંચાણ. હવે આ સરસ મુદ્દા આવ્યો. સ્થળાંતર એટલે શું? એક શબ્દ છે વહન. એક શબ્દ છે વહન. વહન એટલે વનસ્પતિની અંદર પાણી અને ક્ષારો, પાણી અને ખનિજ ક્ષારો પહોંચાડવાનું કામ છે ને વહન કહેવાય. વહન એક જ દિશામાં થાય. વહન એક જ દિશામાં થાય, મૂળથી પર્ણો તરફ એટલે નીચેથી ઉપર તરફ થાય. પણ સ્થળાંતર એટલે વનસ્પતિએ બનાવેલો ખોરાક અને જરૂરી દ્રવ્યો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા. તો ભાઈ આ લાંબી વનસ્પતિ છે એની અંદર ખોરાક તો અહીંયા બનતો હોય, એની જરૂર હેઠે હોય, એની જરૂર ઉપરે હોય. તો આ ખોરાકને 2 બાજુ ધકેલવો પડે. ખોરાકને 2 બાજુ ધકેલવો પડે. એની માટે સરસ અહીંયા રચના આપી છે, તમે સમજી લો. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતર કહેવાય. જો પ્રકાશ સંશ્લેષણ જે ખોરાક બન્યો એ ખોરાકની દ્રાવ્ય નિપજોને સ્થળાંતર કહેવાય. હવે અહીંયા જલવાહક અને આ અન્નવાહક, જલવાહક, અન્નવાહક અને આ સાથી કોષો આ બધા ભેગા મળી અને ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે, બરાબર. પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો છે એનું પણ અન્નવાહકોની અંદર છે એ વહન. ઉર્જાનો ઉપયોગ કરી અને જે ખોરાક બનેલો હોય ને એને અહીંયા અન્નવાહકમાં પહોંચાડવામાં આવે. ઉર્જાનો ઉપયોગ કરી અને ખોરાકને, આ ખોરાક બનેલા ખોરાકને અન્નવાહકમાં પહોંચાડવામાં આવે.
ખોરાક બેટા અન્નવાહકમાં પહોંચે ને એટલે અહીંયા આયન સંકેન્દ્રણ થાય, એટલે પાણી છે ને એ જલવાહકમાંથી અન્નવાહકમાં આવે. પાણી અહીંયા આવે એટલે પાણીને ખોરાક ભેગો થાય, ભેગો થાય એટલે પ્રેશર વધે, પ્રેશર વધે એટલે એને ધક્કો વાગે, ધક્કો વાગે એટલે નીચે જાય. કઈ બાજુ જાય? તો કે જ્યાં સાહેબ વધુ ખોરાક હોય ને ત્યાંથી જ્યાં ઓછો ખોરાક હોય ને ત્યાં જાય. ઓછો ખોરાક હોય ત્યાં જાય એટલે ખોરાક લેવાઈ જાય, પાણી અહીંયા વધે, એ પાણી ફરી પાછું અહીંયા વયું જાય, એ પાણી વયું જાય. આવી રીતે છે ને એ વનસ્પતિમાં વહન થાય. પેલા ખોરાકને છે એ ધકેલે ઉર્જાનો ઉપયોગ કરીને, આ ખોરાકને ધકેલે એટલે આયન સંકેન્દ્રણનો તફાવત ઊભો થાય એટલે પાણી આવે. ખોરાક અને પાણી છે એ ભેગું થાય, ભેગું થાય એટલે અહીંયા દબાણ વધે, દબાણ વધે એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ખોરાક ધકેલાય. એ ઓછું દબાણ નીચે હોઈ શકે, ઉપર હોઈ શકે. પછી ખોરાક લેવાઈ જાય, પાણી વધે, એ પાણી પાછું જલવાહકમાં વયું જાય. તો આ થઈ ગઈ વનસ્પતિએ ખાધું પીધું, વનસ્પતિએ મોજ કરી. અને હવે એક ટોપિક આપણો બાકી રહેશે, ઉત્સર્જન. એ મનુષ્યની અંદર અને વનસ્પતિની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. બરાબર? તો આટલું કામ આપણે છે એ રાખીએ. તમે વાંચજો, લખજો, જે કાંઈ પ્રશ્ન હોય એને ટીક કરીને રાખજો. એની ચર્ચાઓ આપણે સમયાંતરે છે એ કરતા રહીશું. પીડીએફ આની મોકલી દઈશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.